दोस्तों मारी गुज्जुनी मोज चैनल में आपનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ઠાકોર ફેમિલીમાં આ સંકટનો પહાડ તૂટી પડ્યો, તેમને આપણે બધાની મદદની જરૂર પડી। અરે દોસ્તો, આખું ફેમિલી આટલું બધું ટેન્શનમાં અને તેમના પપ્પાએ તો બાધા પર રાખી દીધી। અચાનક આવી કઈ આફત આવી પડી દોસ્તો? શું એ મુશ્કેલીનું નિવારણ તેમને મળ્યું કે નહીં દોસ્તો? અને બધા જ પરેશાન। અરે આટલું વસ્તુ ખેલતું ઠાકોર ફેમિલી પરેશાન થાય, આપણાથી થોડું સહન થાય? તો આ બધું તમને જાણવા પડશે મારા આ વિડીયોમાં। મારી ચેનલ पर नवा होय तो चैनल ने फटाफट लाइक शेयर एंड सब्सक्राइब करी दो। फूल वीडियो इन लाइफ ऑफ ठाकुर चैनल दोस्तों फूल वीडियो लिंक डिस्क्रिप्शन में मूकेली छे, त्यां जईने तमे आखो विडियो वॉच करी शको छो। आवी टूंकी टचुकड़ी लाइव लेटेस्ट ट्रेंडिंग माहिती मेळववा माटे मारी चैनल ने फटाफट सब्सक्राइब करी दो। तो दोस्तों हालमां आपणे जाणीए छीए के तेमना घरे 2 દિવસથી एकाउंट ने लईने बहु मोटी मुश्केली आवी गई छे, एटले के इंस्टाग्राम में बधाना एकाउंट सस्पेन्ड थई गया छे। जुओ रणजीतभाई ने एमने तो सवार पड़े ने आवी ज प्रॉब्लम आवी जाय तो बधा ज घરના લોકો परेशान થઈ જાય છે। આવું જ લખાઈને આવી જાય છે કે યોર એકાઉન્ટ હેઝ બીન સસ્પેન્ડેડ। તો જુઓ તો ખરા દોસ્તો, તેમના લેપટોપમાં, તેમના મોબાઈલમાં બધા જ તેમના આઈડી જે હતા એ બધા જ ધીરે ધીરે ગાયબ થવા લાગ્યા। આગળની રાતે પણ ગાયબ થઈ ગયા હતા, પરંતુ તેમણે આખો દિવસ મહેનત કરી અને બધાના એકાઉન્ટ પાછા લાવ્યા હતા। પરંતુ સવારે ઉઠતા વેત જોયું તો આ શું થઈ ગયું દોસ્તો? ફરીથી બધાના એકાઉન્ટ હેક થઈ ગયા। અરે એકાઉન્ટ આખા સસ્પેન્ડ થઈ ગયા। શું હવે દોસ્તો એમના એકાઉન્ટ પાછા આવશે કે નહીં? સંજયભાઈ ને રણજીતભાઈ તો સવારથી લઈ અને રાત સુધી એમાં જ કામમાં લાગ્યા રહ્યા છે દોસ્તો। તેમનું બીજું કામ પણ થઈ શકતું નથી। ખબર નહીં એમને આવી કોની નજર લાગી ગઈ છે અને આવા હેકર એ કોણ છે? ખરેખર હેકરને એટલી વિનંતી છે કે તમે આવું ના કરો। આ ફેમિલીનું કન્ટેન્ટ પણ એકદમ સરસ અને ફૂલ ફેમિલી અને હેપી હોય છે, તો એમની સાથે તો આવું ના જ થવું જોઈએ। અને એમાં પણ તેમની ઘણી બધી મહેનત છે, તો દોસ્તો ભગવાન પણ જોશે કે એમની મહેનતનો રંગ લાવશે। મારા ખ્યાલથી તો તેમના એકાઉન્ટ પાછા આવી જવા જોઈએ। સાચી વાત ને, સાચી મહેનતનું ફળ તો ક્યાંય ના જાય, પરંતુ આવી અચાનક ઘટના બની તો બધા લોકો ઘરના ટેન્શનમાં આવી ગયા। રણજીતભાઈ જુઓ, જે લોકોના એકાઉન્ટ હેક થયા હતા, સસ્પેન્ડ થયા હતા, એવા લોકોનો કોન્ટેક્ટ કરી સંપર્ક કરી માહિતી લઈ રહ્યા છે કે તે લોકો કઈ રીતે પોતાના એકાઉન્ટ પાછા લાવ્યા હતા। અને દોસ્તો મોટી વાત તો એ છે કે 1-2 એકાઉન્ટ હેક નથી થયા, આવા તો તેમના બધા જ કદાચ 15 જેટલા એકાઉન્ટ અચાનક સસ્પેન્ડ થઈ ગયા। તો બહુ મોટી મુશ્કેલી કહેવાય ને। તો ઘરના બધા લોકોએ ધરાઈને જમ્યું પણ નહીં, બધા લોકોએ થોડો થોડો નાસ્તો જેવું કરી લીધું। આજે તો જમવાનું પણ રજડી પડ્યું। અચાનક આવી આફત આવી પડી અને તેમના પપ્પાએ તો આ એકાઉન્ટને લઈને બાધા પણ રાખી દીધી। તેમના માતાજી કુળદેવી એવા બહુચર માતાજીને તેમને કંઈક બાધા પણ રાખી છે દોસ્તો। તેમના પિતાએ તો બાધા રાખી છે, પરંતુ આપણે બધા પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે તેમની મહેનતનું આ ફળ તેમને પાછું મળી જાય। તેમની ઘણા વર્ષોની એમાં મહેનત છે અને મહેનતનું ફળ તો આ રીતે કોઈએ ના જ લેવું જોઈએ। સાચી વાત ને? તેમના પિતાશ્રીએ બાધા રાખી છે। મારા ખ્યાલથી તો આપણા જેવા ઘણા બધા ચાહકોએ પણ માતાજીની પ્રાર્થના કરી હશે અને બાધા પણ રાખી હશે। સાચી વાત ને? અને જુઓ તો ખરા દોસ્તો, બધા લોકો એકદમ પરેશાન થઈ ગયા છે। અને દોસ્તો હાલમાં તેમની નવી ચેનલ ઠાકોર ફેમિલી કે જેમાં તેઓ સેવાના કાર્યો જે કરે છે એના વિડીયો મૂકે છે, એમાં પણ તેમની સરસ મજાના વ્યૂ અને સબસ્ક્રાઇબર બની રહ્યા છે। તો આમ જ સપોર્ટ કરતા રહો।